Hello everyone. Now here we are covering the topic that is scope and history of microorganism, and we have already studied few topics of group of microorganism in previous lecture. This is second part of first lecture. So let me take you through the topics that we have already learned in first part of first lecture. We will do quick revision. What is microbiology? So it is a study of microorganism. Next we have studied that about 3.5 to 4 billion years ago આટલા ટાઈમ પહેલાં માઇક્રોઓર્ગેનિઝમ પહેલી વખત ઓરિજિનેટ થયા હતા અર્થ ઉપર. નેક્સ્ટ ટોપિક વોઝ ક્લાસિફિકેશન ઓફ માઇક્રોબ્સ. બેસિકલી બે ગ્રુપમાં આપણે એને ક્લાસિફાઈ કરી શકીએ, પ્રોકેરિયોટ્સ એન્ડ યુકેરિયોટ્સ. આ એનો ડાયગ્રામ છે. First diagram is of eukaryotic cell and second diagram is about prokaryotic cell. Now we have studied difference between prokaryotic and eukaryotic organism. I have explained everything in previous video. First જે group છે બેક્ટેરિયાનું, size study of bacteria is called bacteriology. બેક્ટેરિયા ડિવિઝન જે કરે બાઇનરી ફ્યુઝનથી કરે. ન્યુટ્રિશનલી ઓટોટ્રોફ પણ હોઈ શકે કે પછી હેટ્રોટ્રોફ પણ હોઈ શકે. ડિપેન્ડિંગ અપોન દેર શેપ કયો છે એના ઉપર આપણે એને ક્લાસિફાઈ કરી શકીએ. કોકાઈ જેનું રાઉન્ડ શેપ હોય, દેન બેસિલાઈ જેનું રોડ શેપ હોય, દેન કર્વ શેપ એન્ડ અધર શેપ્સ. માઇક્રોસ્કોપિક વ્યૂ છે ડિફરન્ટ ટાઈપ્સ ઓફ બેક્ટેરિયાનું. નેક્સ્ટ હતું બેક્ટેરિયાના ટોપિકમાં જ આર્ચીબેક્ટેરિયા. આર્ચીબેક્ટેરિયા એવા બેક્ટેરિયાઝ હોય છે જે એક્સ્ટ્રીમ કન્ડિશનમાં સર્વાઈવ કરી શકે. એનો સેલ વોલ જે છે એ સુડો પેપ્ટિડોગ્લાયકનથી બનેલો હોય. ડિફરન્ટ અગાર ઉપર ન્યુટ્રિશનલ મીડિયા કહી શકો. ડિફરન્ટ ન્યુટ્રિશનલ મીડિયા ઉપર જ્યારે બેક્ટેરિયા ગ્રો થાય તો આવી કોલોનીઝ બતાવે. નેક્સ્ટ ગ્રુપ હતું ફંજાઈ. સ્ટડી ઓફ ફંજાઈ ઇઝ કોલ્ડ માઇકોલોજી. મોડ ઓફ ન્યુટ્રિશન એબ્ઝોર્પ્ટિવ છે. દે ડુ નોટ હેવ ક્લોરોફિલ અને ફંજાઈ સેપ્રોફાઇટિક હોઈ શકે. This is diagram. Today અહીંથી આપણે કન્ટિન્યુ કરશું થર્ડ ટોપિક ઓફ માઇક્રોઓર્ગેનિઝમ વિચ ઇઝ algae. Now size of algae may be approximately from 1 to many feet. The term algae means aquatic plant or glass of water and denote all organisms that produce oxygen as product of photosynthesis. algae જે ટર્મ છે એનો મતલબ તમે અનધર લેંગ્વેજમાં એમ કહી શકો, કોમન લેંગ્વેજમાં, કે દે આર એક્વેટિક પ્લાન્ટ કે પછી ગ્રાસ ઓફ વોટર. અને algae જે છે એની પાસે કેપેસિટી છે ફોટોસિન્થેસિસ કરવાની, અને અગર ફોટોસિન્થેસિસ કેરી આઉટ કરશે તો એ લોકો ઓક્સિજન પણ પ્રોડ્યુસ કરશે. Study of algae is called phycology or algology. મેઇન સ્ટડી અલ્ગેની જેટલી પણ સ્ટડી કરીએ ફિલ્ડનું નામ છે ફાઇકોલોજી ઓર અધર નેમ ઇઝ અલ્ગોલોજી. ઇટ ઇઝ પ્રોટિસ્ટ યુકેરિયોટિક ઓર્ગેનિઝમ છે. ડિપેન્ડ કરે યુનિસેલ્યુલર ફોર્મમાં હશે કે મલ્ટીસેલ્યુલર ફોર્મમાં હશે, પણ બેય ફોર્મમાં તમને અલ્ગે જોવા મળશે. દે કન્ટેન ક્લોરોફિલ એન્ડ આર ફોટોસિન્થેટિક ઇન નેચર. ઓફકોર્સ ફોટોસિન્થેટિક પ્રોસેસ કેરી ઓન કરે છે એટલા એનું મતલબ શું કે એની પાસે ક્લોરોફિલ પ્રેઝન્ટ હશે. ક્લોરોફિલ હશે તો જ ફોટોસિન્થેસિસ કેરી આઉટ કરી શકે. ધ માસ ઓફ algae ફ્લોટિંગ ઓન વોટર ઇઝ કોલ્ડ algal bloom. નાવ જ્યાં પણ તમે નોટિસ કર્યું હશે, જ્યાં પણ વોટર ભરેલું, મતલબ ઇન શોર્ટ લેક કહી શકો, કે જ્યાં સ્ટીલ વોટર હોય છે, જ્યાં કોઈ પણ મૂવમેન્ટ ના થતી હોય વોટરમાં, એવા વોટરમાં ઉપરના સરફેસ જે હોય એમાં ગ્રીન કલરનો આખો લેયર બની જાય અલ્ગેનો. તો એ જે લેયર છે સરફેસ ઉપર ફ્લોટ કરતો હોય એ લેયરનું નામ છે algal bloom. It form mutual relationship with fungi to form lichens.
ક્યારેક ક્યારેક અલ્ગે છે એ ફંજાઈ સાથે રિલેશનશિપ બનાવે, બે એક જ એન્વાયરમેન્ટમાં સર્વાઈવ કરે. અલ્ગે ફંજાઈને હેલ્પ કરે સર્વાઈવ કરવામાં, અને ફંજાઈ અલ્ગેને હેલ્પ કરે સર્વાઈવ કરવામાં, અને એ જે મ્યુચ્યુઅલ રિલેશનશિપ છે એને આપણે લિચેન્સ કહીએ. They reproduce sexually by conjugation and gamete fusion and asexually by fission and budding. આ પોઈન્ટ બતાવે છે કે જ્યારે એ રેપ્લિકેટ કરે, ડિવિઝન કરે કે પછી રિપ્રોડ્યુસ કરે તો કયા મેકેનિઝમને યુઝ કરીને રિપ્રોડ્યુસ કરે છે. અગર સેક્સ્યુઅલી રિપ્રોડ્યુસ કરે છે તો કોન્જુગેશન એન્ડ ગેમેટ ફ્યુઝન યુઝ કરશે. અગર અસેક્સ્યુઅલી રિપ્રોડ્યુસ કરે છે તો ફ્યુઝન, બાઇનરી ફ્યુઝન કહી શકો, કે પછી બડિંગ યુઝ કરશે. It serves as primary producer and is used as food. પ્રાઇમરી પ્રોડ્યુસર તરીકે એને આપણે કાઉન્ટ કરી શકીએ. પ્રાઇમરી પ્રોડ્યુસર એટલે શું? તો ફર્સ્ટ બેસિક લેવલ ઉપર અગર કોઈ પણ ઓર્ગેનિઝમ છે જેને સેકન્ડ ફૂડ ચેઇન હોય છે, એમાં સૌથી ફર્સ્ટ જે આવે એને આપણે પ્રાઇમરી પ્રોડ્યુસર કહીએ. જે પ્રોડક્શન કરે એનર્જીનું, એનર્જી કમ્પાઉન્ડ્સનું, એમાંથી આ એક અલ્ગે છે જે ફર્સ્ટ પ્રોડ્યુસર તરીકે આપણે કાઉન્ટ કરશું, અને એને આપણે ફૂડ તરીકે પણ યુઝ કરીએ. Carrageenan is obtained from red marine algae. It is used as stabilizer in ice cream and milk products. અલ્ગેમાંથી અમુક વસ્તુ, બેનિફિશિયલ વસ્તુ આપણે પ્રોડ્યુસ કરી શકીએ ઇન્ડસ્ટ્રીયલ લેવલ ઉપર. એમાંથી એક એક્ઝામ્પલ અહીંયા મેન્શન કર્યું છે કેરાજીનન. એ એક પ્રોડક્ટ છે જે આપણે એઝ અ સ્ટેબિલાઇઝર યુઝ કરી શકીએ. શેમાં? આઈસ્ક્રીમમાં કે પછી ગમે મિલ્કના પ્રોડક્ટ્સ હોય બધામાં આપણે એઝ અ સ્ટેબિલાઇઝર યુઝ કરી શકીએ. અને આ કેરાજીનન જે છે એ શેમાંથી પ્રોડક્શન થશે, શેમાંથી ઓપ્ટેન કરી શકશું? તો ઇટ ઇઝ રેડ મરાઇન અલ્ગે. મરાઇન એટલે સી વોટર, ઓશનમાં જે અલ્ગે પ્રેઝન્ટ હોય છે એમાંથી આ તમે પ્રોડક્શન કરી શકો. Algae is used as binder in toothpaste, as thickening agent in shaving creams and lotions. અલ્ગેનો બીજા પણ બહુ બધા ઇમ્પોર્ટન્ટ ફેક્ટર્સ છે, જેમ કે ટૂથપેસ્ટ હોય એમાં બાઇન્ડર તરીકે યુઝ થઈ શકે. નેક્સ્ટ હજી એક એક્ઝામ્પલ છે કે શેવિંગ ક્રીમ્સ હોય કે લોશન્સ હોય કે ફોર દેટ મેટર ગમે ક્રીમ હોય, ક્રીમને થિક કરવા માટે પણ અલ્ગેનો યુઝ થાય છે. ડાયગ્રામ છે, અલ્ગે આવી રીતના દેખાય, જે વોટર ઉપર ફ્લોટ કરતા હોય. અગર માઇક્રોસ્કોપમાં તમે જુઓ તો એનું સ્ટ્રક્ચર આવું હોય. Agar obtained from red marine algae is used in jellies, cheese and as carrier for drug. અલ્ગેના બીજા ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ અહીંયા મેન્શન કર્યા છે, જેમ કે જે પણ અગાર એટલે જેલિંગ એજન્ટ, એટલે કે જેલ બનાવવાનું જે એજન્ટ હોય એને આપણે અગાર કહીએ. તો એ પણ તમે અલ્ગેથી પ્રોડ્યુસ કરી શકો. અને શેમાં યુઝ કરી શકો? જેલ જેવું સબસ્ટેન્સ શેમાં યુઝ કરી શકો? તો જેલીઝમાં, ચીઝમાં, એક્સેટ્રા એક્સેટ્રા. Alginic acid obtained from brown algae is used in ice cream, cheese and bakery products. Now another એક એસિડિક કમ્પાઉન્ડ છે જેનું નામ છે અલ્જિનિક એસિડ. અગેન આ પણ તમે અલ્ગેમાંથી ઓપ્ટેન કરી શકો. વિચ ટાઈપ ઓફ અલ્ગે? તો દેટ ઇઝ બ્રાઉન અલ્ગે. આ એક ટાઈપ છે અલ્ગેનો જે અલ્જિનિક એસિડ બનાવી શકે. અને આ જે પ્રોડક્ટ છે એ આપણે આઈસ્ક્રીમ બનાવવામાં યુઝ કરી શકીએ, ચીઝમાં, અને અમુક બેકરી પ્રોડક્ટ્સ બનાવવામાં પણ આપણે એને યુઝ કરી શકીએ. Examples are Spirogyra, Nostoc, Volvox, etc. These are example of algae. Diagram છે, first Cladophora, again algae છે, second Spirogyra, then Chlorella, Stigiochlorium, Hydroticolium અને Botryococcus. Now next group of microorganism is protozoa. Size range from 2 to 200 micrometer. Study of protozoa is called protozoology. They are unicellular eukaryotic microorganism. Unicellular હોઈ શકે, અને ક્લાસિફાય અગર કરવા જાઓ તો they come under eukaryotic organism. They lack rigid cell wall and chlorophyll. Now rigid વર્ડનો મતલબ છે સ્ટ્રોંગ. તો પ્રોટોઝોઆ પાસે સ્ટ્રોંગ સેલ વોલ ના હોય અને ક્લોરોફિલ પણ ના હોય. અગર ક્લોરોફિલ નથી, સો દે કેનોટ ડુ ફોટોસિન્થેસિસ. દે હેવ ઇન્જેક્શન મોડ ઓફ ન્યુટ્રિશન. કઈ રીતના પોતાનું ન્યુટ્રિશનલ રિક્વાયરમેન્ટ ફૂલફિલ કરે છે? તો બાય ઇન્જેક્શન. ઇન્જેક્શન વર્ડનો મતલબ છે પોતાની અંદર ફૂડને એન્ટર કરવું.
હ્યુમન્સ, ફોર એક્ઝામ્પલ હ્યુમન્સ, આપણે પણ આપણું મોડ ઓફ ન્યુટ્રિશન જે છે ઇન્જેક્શન દ્વારા જ લઈએ. કેવી રીતના? તો આપણે ફૂડ ઇન્ટેક કરીએ છીએ. તો પ્રોટોઝોઆ પણ જે પણ એનું ફૂડ મટીરિયલ હશે, ન્યુટ્રિયન્ટ રિક્વાયરમેન્ટ હશે, એ બધી પોતાની અંદર લેશે અને એ મેકેનિઝમને આપણે ઇન્જેક્શન કહી શકીએ. સાયટોપ્લાઝમ ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ આઉટર એક્ટોપ્લાઝમ એન્ડ ઇનર એન્ડોપ્લાઝમ. જે પણ સાયટોપ્લાઝમ હોય, સાયટોપ્લાઝમ મીન્સ જેલી જેવું સબસ્ટેન્સ, જેલી જેવું હોય છે સેલના અંદર, જેની અંદર બીજા બધા ઓર્ગેનેલ્સ ફ્લોટ કરતા હોય. આપણે યુકેરિયોટિક સેલનો જ્યારે ડાયાગ્રામ જોયો તો એની અંદર સાયટોપ્લાઝમ મેન્શન કર્યું હતું. તો દેટ ઇઝ જેલી ટાઈપ પાર્ટ ઓફ અ સેલ, જેમાં બીજા બધા નાના નાના ઓર્ગેનેલ્સ જે હશે એ ફ્લોટ કરતા હશે. તો જે પ્રોટોઝોઆનો સાયટોપ્લાઝમ છે એ તમે બે પાર્ટમાં ડિવાઈડ કરી શકો. બહારનો પાર્ટ જેને આપણે એક્ટોડર્મ કહેશું, અને ઇનર પાર્ટ એટલે કે અંદરનો ભાગ જેને આપણે એન્ડોડર્મ કહેશું. એક્ટોપ્લાઝમ પણ કહી શકો, એન્ડોપ્લાઝમ પણ કહી શકો, મિનિંગ રિમેન્સ સેમ. મેની આર ઇન્ટ્રાસેલ્યુલર પેરાસાઇટ્સ સચ એઝ પ્લાઝ્મોડિયમ કોઝેસ મલેરિયા. અમુક પ્રોટોઝોઆ જે છે એ પેરાસાઇટ તરીકે પણ સર્વાઈવ કરે. પેરાસાઇટ એટલે શું? તો બીજા લિવિંગ ઓર્ગેનિઝમના અંદર લીવ કરવું, અંદર સર્વાઈવ કરવું. તો એક એક્ઝામ્પલ છે પ્લાઝ્મોડિયમ. પ્લાઝ્મોડિયમ જે છે એ એકચ્યુઅલી પ્રોટોઝોઆ છે, પણ એ લિવિંગ સેલના અંદર જ સર્વાઈવ કરી શકે. એટલે કે બીજા લિવિંગ સેલના અંદર રહેશે એ તો જ એ જીવી શકશે. અને આ આપને જે મલેરિયા, જે આપણે ઓલરેડી કોમન છે, મલેરિયા જે આપણે થાય એ કોના થકી થાય? તો એ પ્લાઝ્મોડિયમ થકી થાય, અને પ્લાઝ્મોડિયમ એક પ્રોટોઝોઆ છે. They reproduce asexually by binary fission, budding or multiple fission, and sexually reproduction includes formation of zygote. અગેન અલ્ગીના જેમ જ જ્યારે પ્રોટોઝોઆ રિપ્રોડક્શન કરે, અગર અસેક્સ્યુઅલી મેથડથી રિપ્રોડ્યુસ કરે છે તો મેકેનિઝમ એ લોકો બાઇનરી ફ્યુઝન, બડિંગ, મલ્ટિપલ ફ્યુઝન યુઝ કરી શકે. અને અગર સેક્સ્યુઅલી રિપ્રોડક્શન કરે છે તો ગેમેટ ફોર્મેશન કરશે, અને ગેમેટ ફોર્મેશન કરીને જ્યારે ગેમેટ ફ્યુઝ થશે ત્યારે ઝાયગોટ બનાવશે. ઝાયગોટ પછી આગળ ડેવલપમેન્ટ થાય ઝાયગોટનું, અને આખો એક ન્યૂ ડોટર સેલ કે ડોટર પ્રોટોઝોઆ બનશે. They have capacity to regenerate lost parts. Example, planaria. પ્રોટોઝોઆ પાસે એક યુનિક કેપેસિટી હોય છે કે અગર પ્રોટોઝોઆનું જે સ્ટ્રક્ચર છે એમાંથી એ નાનો એવો પાર્ટ ક્યારેક બ્રેક થઈ જાય કે લૂઝ થઈ જાય તો એ લોકો એ પાર્ટને પાછું જાતે બનાવી શકે. તો આ જે કેપેસિટી છે ને આપણે એમ કહીએ કે દે હેવ કેપેસિટી ટુ રીજનરેટ એટલે પાછું બનાવી શકવું. અને એક એનો એક્ઝામ્પલ છે પ્લેનેરિયા. પ્લેનેરિયા એક પ્રોટોઝોઆ છે જેની પાસે આ કેપેસિટી છે. દે આર ફૂડ ફોર સમ એક્વેટિક એનિમલ્સ. અમુક એક્વેટિક એનિમલ્સ એટલે જે પાણીમાં રહેતા હોય એવા જે એનિમલ્સ છે એ પ્રોટોઝોઆને એઝ અ ફૂડ ઇન્ટેક કરે, મતલબ પ્રોટોઝોઆ એનું ફૂડ બની જાય. Example are amoeba, euglena, paramecium, etc. These are example of protozoa. Amoeba જે કોમન છે, euglena, paramecium પણ કોમન છે. ડાયગ્રામ છે આ. ફર્સ્ટ સ્ટેન્ટોર, સેકન્ડ અમીબા, થર્ડ પેરામેશિયમ અને ફોર્થ યુગ્લિના. ધીસ આર ડિફરન્ટ ટાઈપ્સ ઓફ પ્રોટોઝોઆ. ટ્રિપેનોસોમા જે છે એ એક ટાઈપ ઓફ પ્રોટોઝોઆ છે જે ડિઝીઝ કોઝ કરી શકે, હ્યુમન્સમાં પણ ડિઝીઝ કોઝ કરી શકે. Now, fifth group of microorganism is about viruses. વાયરસીસની સાઇઝ સૌથી ઓછી, સૌથી નાની હોય છે એઝ કમ્પેર ટુ ફર્સ્ટ 4 ગ્રુપ્સ. સાઇઝ રેન્જ ફ્રોમ 0.015 ટુ 0.2 માઇક્રોમીટર. સ્ટડી ઓફ વાયરસ ઇઝ કોલ્ડ વાયરોલોજી. જે પણ આપણે સ્ટડી કરશું વાયરસના વિશે એ બધી સ્ટડી એક ફિલ્ડમાં આવે જેનું નામ છે વાયરોલોજી. They are acellular infectious agent which consist of protein coat and either DNA or RNA as genetic material and replicate only inside host cell. વાયરસીસ જે છે એ સેલ્યુલર છે. એ સેલ્યુલર વર્ડનો મતલબ છે કે તમે વાયરસને ના તો પ્રોકેરિયોટિક ઓર્ગેનિઝમમાં ક્લાસિફાઈ કરી શકો કે ના પછી યુકેરિયોટિક ઓર્ગેનિઝમમાં ક્લાસિફાઈ કરી શકો. નેક્સ્ટ પોઈન્ટ છે કે વાયરસને તમે ના તો લિવિંગ કહી શકો કે ના તો નોન લિવિંગ કહી શકો.
શું કામ એવું છે? કેમ કે આ એ સેલ્યુલર છે. આ વર્ડનો મતલબ કે જ્યારે વાયરસ બીજા લિવિંગ ઓર્ગેનિઝમના સેલના અંદર હશે ત્યારે એ લિવિંગ કહી શકીએ એને. જ્યારે વાયરસ એ લિવિંગ ઓર્ગેનિઝમના બારે આવી જશે તો એ નોન લિવિંગ બની જાય. કહેવાનો મતલબ કે વાયરસ જે છે એ પોતાની જે લાઈફ છે એ નોન લિવિંગ તરીકે પણ સર્વાઈવ કરી શકે અને લિવિંગ તરીકે પણ એ જોવા મળે છે એન્વાયરમેન્ટમાં. તો એટલા માટે આને એ સેલ્યુલર કહીએ આપણે. ઇન્ફેક્શિયસ એજન્ટ વર્ડનો મતલબ છે કે ઇન્ફેક્શન કોઝ કરી શકે. અત્યારે આપણે ખબર જ છે કે આ કોરોના વાયરસ જે છે એ એક વાયરસ છે જે ઇન્ફેક્શન કોઝ કરે છે, રાઈટ. લંગ્સમાં આપણી જે રેસ્પિરેટરી ટ્રેક છે એમાં ઇન્ફેક્શન કોઝ કરે અને અલ્ટિમેટલી વધારે સિવિયર ઇન્ફેક્શન હોય તો એ આખી આપણી સિસ્ટમને હાઇજેક કરી લે અને અલ્ટિમેટલી ડેથ પણ થઈ શકે. તો આ એટલે માટે આપણે એને ઇન્ફેક્શિયસ એજન્ટ કહીએ. કન્સિસ્ટ ઓફ પ્રોટીન કોટ, એની પાસે પ્રોટીનનો એક આખો બારનો કવર જેવું હોય છે જેને આપણે પ્રોટીન કોટ કહીએ. અને એ કોટના અંદર, એ કવરના અંદર એનું જીનોમ હોય. જીનોમ એટલે કે જે ઇન્ફોર્મેશન હોય, જેમ કે આપણી અંદર જીનોમ શું છે તો ડીએનએ છે. તો એવી રીતના વાયરસની અંદર જે જીનોમ છે એ કાં તો ડીએનએ હશે કાં તો આરએનએ પણ હોઈ શકે એઝ ધેર જેનેટિક મટીરિયલ. અને આ જે જીનોમ છે એ લોકો યુઝ કરશે શું કામે? તો એનું રેપ્લિકેશન કરવા માટે. બટ રેપ્લિકેશન ખાલી એ ત્યારે જ કરી શકશે જ્યારે એ હોસ્ટ સેલના અંદર હશે. નવો એક વર્ડ છે હોસ્ટ સેલ. હોસ્ટ સેલ એટલે શું? તો જે સેલને વાયરસ ઇન્ફેક્શન કરે છે એ સેલને આપણે હોસ્ટ સેલ કહીએ. શું કામે હોસ્ટ સેલ? બિકોઝ એ સેલના અંદર જ વાયરસ લિવિંગ ફોર્મમાં તમને જોવા મળશે. હોસ્ટ સેલના બારે જેવું હોસ્ટ સેલના બારે ગયું વાયરસ એટલે એ નોન લિવિંગ બની જશે. તો હોસ્ટ સેલ એટલે એવો સેલ જેમાં વાયરસે ઇન્ફેક્શન કર્યું છે અને એ હોસ્ટ સેલના અંદર જ વાયરસ પોતાનું રેપ્લિકેશન કરી શકશે. એન્ડ રેપ્લિકેશન કોના હેલ્પથી કરશે? તો એના જીનોમના હેલ્પથી. જીનોમ કાં તો ડીએનએ હોઈ શકે કાં તો આરએનએ હોઈ શકે. આઉટર પ્રોટીન કોટ ઇઝ કોલ્ડ કેપ્સિડ. આપણે હમણાં વાત કરી કે જે વાયરસ હોય છે એનું એક કવરિંગ હોય છે બહારનું. એ કવર જે છે એ પ્રોટીનથી બનેલું હોય અને એ કવરનું નામ છે કેપ્સિડ. એ કમ્પ્લીટ વાયરસ ઇઝ કોલ્ડ વાયરિયોન. જ્યારે વાયરસ મેચ્યોર ફોર્મમાં હોય, આખું કમ્પ્લીટ ફોર્મમાં હોય તો એને આપણે વાયરિયોન કહીએ. They are so small to be seen by light microscope. Electron microscope is required for their visualization. Hence, they are ultra or submicroscopic. હવે વાયરસની જે સાઇઝ છે એકદમ માઇન્યુટ છે, એકદમ સ્મોલ છે, એટલા માટે તમે એને માઇક્રોસ્કોપ, લાઇટ માઇક્રોસ્કોપથી પણ તમે એને ના જોઈ શકો. માઇક્રોસ્કોપના પણ બહુ બધા અલગ અલગ ટાઈપ્સ હોય છે. બેસિક લેવલ ઉપર જે માઇક્રોસ્કોપ હોય એને આપણે લાઇટ માઇક્રોસ્કોપ કહીએ. શું કામે? કેમ કે આવા માઇક્રોસ્કોપમાં આપણે લાઇટનો યુઝ કરીએ. ઓકે, આ એક બેસિક લેવલ ઉપર હોય છે. એનાથી એડવાન્સ લેવલ ઉપર પણ માઇક્રોસ્કોપ તમને જોવા મળે, જેમ કે એ શેના માટે યુઝ કરીએ? એકદમ વધારે નાના જે સાઇઝના ઓર્ગેનિઝમ હોય એની સ્ટડી માટે આપણે યુઝ કરીએ, જેમ કે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ. તો બેસિકલી આ જે વાયરસ છે એનું અગર તમારે સ્ટ્રક્ચર જોવું હોય, સ્ટ્રક્ચર સ્ટડી કરવું હોય તો તે વખતે લાઇટ માઇક્રોસ્કોપ તમે યુઝ નહીં કરી શકશો. તે વખતે તમારે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ જ યુઝ કરવો પડશે. They are a link between living and non-living. અગેન જેમ મેં કીધું હતું આગળ કે વાયરસ જે છે એ ના તો તમે એમ કહી શકો કે વાયરસ આર લિવિંગ ઓર્ગેનિઝમ, કે પછી ના એમ કહી શકો કે દે આર નોન લિવિંગ ઓર્ગેનિઝમ. શું કામ એવું? કેમ કે વાયરસ અમુક વખતે નોન લિવિંગ ફોર્મમાં પ્રેઝન્ટ હોય અને અમુક વખતે લિવિંગ ફોર્મમાં પ્રેઝન્ટ હોય. જ્યારે એન્વાયરમેન્ટમાં હોય ત્યારે એ નોન લિવિંગ ફોર્મમાં હોય અને જ્યારે હોસ્ટ સેલના અંદર હોય ત્યારે એ લિવિંગ ફોર્મમાં હોય. એટલે એ લિંક છે લિવિંગ અને નોન લિવિંગ વચ્ચેની. વાયરસ હેવિંગ ડીએનએ આર કોલ્ડ એડિનોવાયરસ એન્ડ વાયરસ હેવિંગ આરએનએ આર કોલ્ડ રેટ્રોવાયરસ. હવે વાયરસનું જે જીનોમની અગર આપણે વાત કરીએ તો એમાં મેં કીધું હતું કે જીનોમ યા તો ડીએનએ હોઈ શકે અને કાં તો આરએનએ હોઈ શકે. તો અગર વાયરસ પાસે એનો જીનોમ ડીએનએ છે તો એવા વાયરસને આપણે એડિનોવાયરસ કહીએ, અને અગર વાયરસ પાસે જીનોમ આરએનએના ફોર્મમાં છે તો એને આપણે રેટ્રોવાયરસ કહીશું. Animal viruses are HIV causing AIDS, H1N1 causes swine flu, rabies virus, etc.
એનિમલ વાયરસના એક એક્ઝામ્પલ્સ આપ્યા છે. મોસ્ટ કોમન અગેન HIV વાયરસ, જે ઓલરેડી આપણે સ્ટડી કરેલું હોય. તો HIV વાયરસ જે છે એ શું કોઝ કરે, કયું ડિઝીઝ કરે, તો એડ્સ કરે. નેક્સ્ટ એક્ઝામ્પલ H1N1 નામનો જે વાયરસ છે એ સ્વાઇન ફ્લૂ કોઝ કરે. રેબિસ વાયરસ અગેન રેબિસ કોઝ કરશે એક્સેટ્રા. પ્લાન્ટ વાયરસ આર TMV. પ્લાન્ટ વાયરસનું એક એક્ઝામ્પલ આપ્યું છે TMV, ફૂલ ફોર્મ છે ટોબેકો મોઝાઇક વાયરસ. પ્લાન્ટ વાયરસ છે એટલે એ ઇન્ફેક્ટ કોને કરશે, પ્લાન્ટને કરશે. હવે અહીંયા TMV નામમાં છે ટોબેકો મોઝાઇક વાયરસ, તો કયા પ્લાન્ટને ઇન્ફેક્ટ કરશે, ટોબેકો પ્લાન્ટને. વાયરસ that infect bacteria are called bacteriophage, such as T1phage that infect E. coli. Now, એવા વાયરસ જે બેક્ટેરિયાને ઇન્ફેક્ટ કરી શકે એવા વાયરસને આપણે બેક્ટેરિયોફાજ કહીએ. અને એક એક્ઝામ્પલ આપ્યું છે E. coli જે છે, E. coli એક બેક્ટેરિયાનું નામ છે. તો E. coli નામના જે પણ બેક્ટેરિયા છે એને જે વાયરસ ઇન્ફેક્ટ કરી શકે એ વાયરસનું નામ છે T1phage. Do not have locomotory organ and move with help of vectors. વાયરસ પાસે પોતાનો કોઈ પણ લોકોમોટરી ઓર્ગન ના હોય. લોકોમોટરી ઓર્ગન એટલે શું, તો એવા ઓર્ગન્સ જે મૂવમેન્ટમાં હેલ્પ કરે. મૂવમેન્ટ કરવું મતલબ શું, તો એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂવ કરવું. તો આવા મૂવમેન્ટ માટે જે ઓર્ગન યુઝ થાય એને આપણે લોકોમોટરી ઓર્ગન્સ કહીએ. પણ વાયરસ પાસે એવા એક પણ ઓર્ગન નથી. પણ આ લોકો મૂવ થાય છે કોના હેલ્પથી, બીજા કોઈકની હેલ્પ લેવી પડે. વાયરસને અગર મૂવ કરવું હોય, એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય, તો વાયરસને અમુક વસ્તુની હેલ્પ લેવી પડે. એની વસ્તુ જે છે એને આપણે કહીએ વેક્ટર્સ. વેક્ટર્સ હવે કોઈ પણ હોઈ શકે. ફોર એક્ઝામ્પલ આપણા હ્યુમન્સ જે છે, આપને અગર હ્યુમન્સને ઇન્ફેક્ટ કરેલો જે વાયરસ છે એ એક વાયરસ જે કોરોના વાયરસની અગર એક્ઝામ્પલ લઈએ આપણે, તો કોરોના વાયરસ કેવી રીતના સ્પ્રેડ થાય છે, તો એ આપણે બોલીએ, જો આપણે મોઢામાંથી જે શ્વાસ આપણે બહાર કાઢીએ એમાંથી જે ડ્રોપલેટ્સ બહાર આવે એન્વાયરમેન્ટમાં, એ ડ્રોપમાં વાયરસ પ્રેઝન્ટ હોય છે. તો ડ્રોપ શું થયું, એક વેક્ટર થયું. એ ડ્રોપ જ્યારે બીજા હેલ્ધી પર્સનના કોન્ટેક્ટમાં આવશે તો જે ઇન્ફેક્ટેડ પર્સન છે એમાંનો જે વાયરસ છે એ હેલ્ધી પર્સનમાં વયો જશે, ટ્રાન્સફર થઈ જશે. હવે હેલ્ધી પર્સનને પણ હવે શું થઈ જશે, એ વાયરસથી ઇન્ફેક્શન થઈ જશે. એટલે આને વેક્ટર કહેવાય. આવી રીતના વાયરસીસ જે છે સ્પ્રેડ થાય. દે મલ્ટીપ્લાય બાય લાઇટિક ઓર લાઇસોજેનિક સાયકલ. હવે અગર વાયરસને પોતાનું મલ્ટિપ્લિકેશન કરવું છે, તો કે ડિવિઝન કરવું છે, નંબર્સ પોતાનો વધારવો છે, તો એના માટે એ બે સાયકલ હોય છે, લાઈફ સાયકલ હોય છે. બે સાયકલ છે જેનું નામ છે, ફર્સ્ટનું નામ લાઇટિક સાયકલ અને સેકન્ડનું નામ લાઇસોજેનિક સાયકલ. લાઇટિક સાયકલ, લાઇસોજેનિક સાયકલ ડિટેલમાં મેં વિડીયો હું અપલોડ કરીશ નેક્સ્ટ લેક્ચર્સમાં, તો એમાં હું લિંક મોકલી દઈશ ડિસ્ક્રિપ્શન બોક્સમાં, તો એ તમે ત્યાં જોઈ શકો. અહીંયા તમે ખાલી એટલું જ મેન્શન કરવાનું છે કે વાયરસ જ્યારે રેપ્લિકેટ કરે તો મેકેનિઝમ કયો યુઝ કરશે, લાઇટિક સાયકલનો કે પછી લાઇસોજેનિક સાયકલનો. આ ડાયગ્રામ છે ડિફરન્ટ ટાઈપ્સ ઓફ વાયરસીસના. હર્પીસ વાયરસ, HIV વાયરસ, ઇબોલા વાયરસ, એડિનો વાયરસ, ઇન્ફ્લુએન્ઝા વાયરસ અને હિપેટાઇટિસ B વાયરસ. ટિપિકલ સ્ટ્રક્ચર ઓફ ટેલ્ડ બેક્ટેરિયલ વાયરસ. વાયરસનું આ સ્ટ્રક્ચર છે, ડાયગ્રામ છે. વાયરસ આવો હોય છે, બેસિકલી નોર્મલ કોમન સ્ટ્રક્ચર છે. વાયરસ અલગ અલગ ટાઈપ્સના હોઈ શકે. જેમ કે તમે બાજુમાં ડાયગ્રામ જોશો તો એ કોરોના વાયરસનો છે, COVID-19નો છે, જેનો શેપ સ્પેરિકલ છે, રાઉન્ડ શેપ છે. એટલે બેક્ટેરિયાના જે શેપ હોય એ પણ ડિફરન્ટ હોઈ શકે. તો આ ટિપિકલ એક શેપ સ્ટ્રક્ચર બતાવ્યું છે વાયરસનું. હેડ છે, પછી આ નેક ભાગ છે, નેકનો ભાગ છે. આ આખો જે ભાગ છે એને ટેલ કહેવાય. ટેલમાં ટેલ ફાઇબર્સ હશે અને બેઝ પ્લેટ હશે. સ્ટ્રક્ચર છે. સો અહીંયા આપણે આ આપણો જે ટોપિક છે ગ્રુપ ઓફ માઇક્રો ઓર્ગેનિઝમ એ કમ્પ્લીટ કરીએ, જેની અંદર આપણે 5 મેમ્બર્સના વિશે સ્ટડી કર્યું: બેક્ટેરિયા, ફંજાઈ, અલ્ગે, પ્રોટોઝોઆ અને વાયરસીસ. થેન્ક યુ ફોર વોચિંગ.